શ્રીજી મહારાજ વઢવાણ પધાર્યા છે, અનેક ગામડામાં ફરતા ફરતા પછી મહારાજ ત્યાંથી વિસનગર પધાર્યા છે. હવે આખ્યાન આવે છે નાજા જોગ્યાનું, સમજ્યા ને. હવે વિસનગર થી મહારાજ કે અમારે ભોંયરા જવું છે, કે ભોંયરા. ત્યાંના હરિભક્તો કે મહારાજ 5 દિવસ અહીંયા રોકાઈ જાઓ પછી જાજો કે હો. મહારાજ કે અમારો એક ભગત છે નાજો જોગ્યો, એને રાજાએ કંઈક ડારો દીધો, ડારો, સમજ્યા ને. એટલે હવે ત્યાં ગયા વગર તો હાલશે નહીં, કે મહારાજ કે અવશ્ય જવું પડશે જ અને પહોંચવું જ પડશે. આવતીકાલે સવારે મહારાજ કે અમારે ત્યાં પહોંચવું છે એમ કહી અને મહારાજ ત્યાંથી રવાના થઈ ગયા. હો, બપોર પછીનો સમય હશે ગમે ત્યારે. સુણી બોલ્યા અભયસિંહજી, નાજા ભક્તનું કહો આખ્યાન, કેમ થયા સત્સંગીતે, કહો શું પડ્યું કષ્ટ નિદાન. ત્યારે બોલિયા તે બ્રહ્મચારી, ધન્ય ધન્ય છે શ્રદ્ધા તમારી. ભક્તના સુણતા આખ્યાન, થાય પાવન મન અને કાન. મહારાજ ગયા છે, ભગતની રક્ષા કરી, પણ કેવી રીતે રક્ષા કરી એનું આખ્યાન કહો, અભયસિંહે પૂછ્યું છે. હો, ત્યારે બ્રહ્મચારી કહે છે, અભયસિંહ તમને ધન્યવાદ છે, તમારી શ્રદ્ધાને ધન્ય છે. ભગવાનના ભક્તના આખ્યાન સુણતા મોટો ફાયદો હશે. હો, મન અને કાન પણ પાવન થાય ભગવાનના ભક્તોની વાતો સાંભળવાથી. જો નાજો ભગત મહામુક્ત થઈ ગયા, કાઠીકુળમાં એને જન્મ ધારણ કર્યો. એનો ભાઈ હતો રામો જોગ્યો, લાખણકા ગામમાં રહેતા હતા, સમજ્યા ને. બન્યું શું, કોઈ ત્યાં ગામમાં સંતો આવ્યા અને સંતોનો સંગ થયો, સત્સંગ થયો, એટલે નાજા યોગ્ય સત્સંગી થયા. હો, મહિમા સમજાય. પછી તો સંતોને શરણે થયા, કંઠી બાંધી ભક્તિ કરવા લાગ્યા. પછી એની જાતિના બીજા ગોવાડિયા, નાજો જોગ્યો આમ ગોવાડ શાખ એની ગોવાડિયા, તો બીજા ગોવાડિયા એની સાથે વૈર રાખે. સ્વામિનારાયણનો દ્વેષ હતો, હજી છે તો દીદી તો હોય ને. અને દુનિયાનો ક્રમ છે, કોઈક માણ હારું કરશે ને તો સહન નહીં કરી શકે, તકલીફ થશે. બીજી તો ઠીક છે, વર્ષો પહેલા અમે ગામો ગામ બાળ મંડળ શરૂ કર્યા હતા, તોય કેટલીક તકલીફ થતી કોકને. શું મળી પડ્યા હોય એમ કે તમે સુધરો પહેલા, એમ કોક કહેતા આવડે, સમજાય કે નહીં. પછી યુવક મંડળ શરૂ કર્યા, હતી કે નથી તકલીફ? અરે અમુક ગામમાં ભારી જમાવટ હતી, સમજાય કે નહીં, અમુક ગામમાં. અને હવે બધું બરોબર થઈ ગયું. હવે બધાને એમ થાય કે યુવક મંડળ કર્યા, સારું કર્યા. શરૂમાં ના સમજાય, એ નિયમ છે આપણો, ક્રમ જ છે. ગમે એવું સારું કામ કરો ને તો કેટલાકને એવી તકલીફ થાય, સહન ન કરી શકે. છોરા અમારું મંદિર લઈ લેશે, કે લો તે ક્યાં લઈ જશે, મંદિર લઈને જશે ક્યાં એ. અને આજે યુવક મંડળ દેશ વિદેશમાં, એના દ્વારા ઘણા બધા જુવાનો આજે સત્સંગ કરે છે. ઘણા બધા છેટ આમ ન્યુઝીલેન્ડ, આમ છેટ કેનેડા સુધી અઠવાડિયામાં એક દી ભેગા થાય. એ નતા થતા મારે, કોઈ આવતા હતા મંદિરમાં. આજે લંડનમાં અઠવાડિયામાં એક દિવસ રાખ્યો હોય ને, શનિવાર કે રવિવાર કે જે નક્કી કરેલો દિવસ, તે કેટલા બધા છોકરા આવી જાય. હો, અને સરસ મજાને આમ ચર્ચાઓ કરે ને બધું કરે. એમ આપણે આશ્ચર્ય લાગે. અમે ન્યુઝીલેન્ડમાં 2 વીક રહ્યા, તો પછી અમે ભાગ્યા પછી વાંચે છોકરા ભેગા થયા. હો, એ કે સંતો આપણે કથા સંભળાવી, રાતનો સમાગમ કર્યા, હવે આપણે વાગોડવું છે, કે બોલો શું શું વાતો કરી સંતો, અને એ આપણા જીવનમાં કેમ અપનાવવું. એ કથા કે ને, પશુ છે ને ઢોરા ચરો ખાઈ જાય પછી એને વાગોડે, ખબર ને. તો આપણા સંતો શું કે, કથા સાંભળ્યા પછી વાગોડવી. ન વાગોડો તો યાદ ન રહે. સાચું કે યાદ નથી રહેતી. એ કારણ એ છે, આપણે અહીંથી ઉઠ્યા એટલે કપડા ખખરીને ઉઠી ગયા, બસ હાલો. પછી સંકલ્પ ન કરી કથામાં શું વાત આવી દો. બીજેથી પૂછે ને તો કાંઈ યાદ નથી. વક્તા પૂછે કાલે શું કથા હતી, તો માન યાદ આવે તો આવે, નહીં તો લગભગ ના આવે, સમજે ને. એટલે યુવક મંડળના માધ્યમથી આજે ઘણા બધા જુવાનો આપણા સત્સંગમાં ટકી રહ્યા છે. ટકી એમ સારું જ કામ હતું ને, જેથી શરૂઆત કરી. ખરાબ તો નહોતું ને, પણ તકલીફ થતી હતી કે નહીં કેટલાને, એ કયો થાય. તો મહારાજ આવો દિવ્ય સત્સંગ ઉભા રહ્યો તો બીજાને તકલીફ ન થાય. આજે થાય રહી, તેથી વધારે થતી.
ત્યાં ગોવાડિયા હારા સ્વામિનારાયણ સાથે દ્વેષ રાખે હો. એમાં એકવાર શ્રીજી મહારાજ આવ્યા લાખણકા ગામ, એ નાજા ભગતે સેવા કરી, એમાં દાજી મર્યા બધા એના ગોવાડિયા હતા ને એની યાતના બધા, પણ બોલી તો ગયા નહીં કાંઈ, ભગવાનની સામે શું બોલી શકે, કાંઈ કરી ગયા નહીં. શ્રીજી મહારાજ બીજા દિવસે પછી ત્યાંથી મહારાજ કાર્યાણે હાલે ગયા, ત્યાં તો કાંઈ ન કરી ગયા એ લોકો, પણ મનમાં ખાર પડ્યા હતા સમજ્યા ને. એમાં વળી કોઈક દિવસ બે સંતો લાખણકા ગામમાં ફરતા ફરતા આવ્યા. હવે નાજો જોગીઓ ને રામો ઈવે સીમમાં ગયેલા ખેતરે વાડી કામ કરવા માટે. એની માં ડોસી એને પણ સંતો પ્રત્યે ભાવ સારો, એટલે એને સીધું આપ્યો સંતોને કે રસોઈ કરીને જમી લો. કે સંતો રસોઈ બનાવતા હતા ને એમાં હારા ગોવાડિયાને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. એમ એ ગેઢોરો હતો, ગામનો ધણી હોય ને એને ગેઢોરો કહેવાય. એ બધા કે સાધુને કાઢી મૂકો, કે બે જણા આવ્યા કે સ્વામિનારાયણ સાધુ આ ગામમાં નહીં, કે નીકળી જાઓ. ડોસી કે રસોઈ બનાવેરા હમણાં જમીને નીકળી જશે, રોકાવા નથી, કે હમણાં જ જાશે. તો માણસો પાછા ગયા, એ કે હમણાં શું, હમણાં કાઢો, કે એ પછી આખું જૂથ આવ્યું 25 જણાનું, અને વાસણ ઉઠલાવી નાખ્યા, તોડી નાખ્યા, ભાંગી નાખ્યા, સાધુને અપમાન કરીને ગામમાંથી બારે કાઢ્યા. ડોસી બીજા રૂએ સાંભળીને એવા મારા. સાધુ શું બગાડ્યું હતું એને, પણ કાઢી મૂક્યા સાધુને. ડોસીએ બહુ આજીજી કરીને તો સાધુને જમવા દીધા નહીં. લો એવી જાતના મજા કે નહીં. પછી તો ઘેર આવ્યા બે ભાઈ જ્યારે, સુણી વાત ચડી રીસ ત્યારે, બે ભાઈએ કીધો વિચાર, વેર વાળવું આ કોઈ વાર. ઉગવાડિયા તો આ ગોવાડિયા તો હતા, તો લોહી તો હોય ને ગરમ પાછું. એ કે વગર વાંકે આપણા સાધુને કાઢ્યા ને આપણી માને રોર આવ્યા, તો કંઈક તો કરવું. કે સંત માટે ગામ મૂકી દેવા પડે, ગામ મૂકી દઈએ સમજ્યા કે નહીં. સંતને માટે ભૂમિ તજી દેવી પડે તો પૃથ્વી તજી દેવું. સંતને માટે કદાચ ઘરવાળી મૂકવી પડે તો ઈ મૂકી દેવું. લોયાનું ત્રીજું વચનામૃત. જેને ભગવાનનો અને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી શું ન થાય. સંતને અર્થે ને ભગવાનને અર્થે શું ન થાય, કે ઈ પ્રશ્ન થાય શું એ વાત નથી, ન શું થાય કે એમ. આવું સાખીએ જો અપમાન, સેના આપણે ક્ષત્રિય સંતાન. તે તો ક્ષત્રિય તણો નહીં ધર્મ, જુઓ મન ધરી ગીતાનું મર્મ. ગીતા લઈ આવેલો અહીંયા કને, હું છનામાના બહી રહી તો હાલે નહીં, કે આપણો ક્ષત્રિયનો ધર્મ લઈ જાય. કે પછી તો એકવાર લાખો ગોવાડીઓ સમજા ને એના ખડામાં કામ કરતો હશે, ત્યાં બે ભાઈ લડે કરવા ત્યાં પોગી ગયા. હો એમને એમ તો મરાય નહીં, કે હતા મારા તાકાત વાળા. ઓલો જોરાતો નહીં, કે આ કુસ્તી કરવી, કે આ બે જણા. ઓલો હાલો મારે કુસ્તી રમવા મળ્યા, પછી માર્યો ઓલાને. એમ કુસ્તી કરતા કરતા બે જણા થઈ, એવો કચર્યો ગોવાડીઓ હતો મેન હશે ઈ. મારી ન નાખ્યો ભલે, પણ મારી હોરખો કરીને એમ કે વેર વાડ્યો. એમ ઓલ્યો હાર્યો આને, કારણ કે કુસ્તીને દાવ હતા, એમ તો મારવાની છૂટી જોઈએ ને, એમ તો ના પડાય નહીં. એમાં ગમે એટલું મારે તો કાંઈ ન થાય. હારી ગયો પછી ઓલ્યો કે હવે વારું મૂકવું નહીં તમને સમજા. પછી વેર બંધાણું પાછી ઓલ્યા કે હવે ભાગવું પડે, કે નહીં તો કાંક કરશે, કે સમજા ને. એટલે પછી તો ગામ તજી અને ગાડામાં આખો ઘર ઉચાળો લઈને ભાગી ગયા ત્યાંથી. કે મારકૂટ થાય ને ઝઘડા થાય એને કહેતા હાલો ગામ છોડ્યું. કેવી રીતે ગામ છોડ્યું? ગામમાં વૈર કરીને. એટલે એને કોઈ રાખે નહીં પાછા. લ્યો કોઈ ગામવાળા ગામમાં આવવા નથી, ઈ પ્રોબ્લેમ. વાત તો કરી પડે ભાઈ, કાંઈ કેમ નીકળ્યા છો? તો કે આ કારણે, તો અમારા ગામમાં નહીં. કે લ્યો જાઓ. પછી ભડલી ગામમાં ગયા. ભડલીનો ભાણ ખાચર બોરો માથા ભારે સમજા ને, એ ભૂકા કાઢી નાખે. એવો એ ગમને રહેવું છે કે રહી જાઓ, કોની તાકાત છે કે તમને કઈ કરે? કે લો એને એવી આશરો આપ્યો. લો તો એ ખતરનાક થોડોક. પછી ડોસી સહિત અહીંયા રહ્યા બે ભાઈ. હો એક દિન હરિએ કરી દયા, નાજા જોગિયા ને ઘેર ગયા. વિપ્ર પાસે કરાવ્યો થાળ, જમ્યા જીવન જન પ્રતિપાળ.
ફરતા ફરતા શ્રીજી મહારાજ ભડલી ગામ પોગી ગયા. ડોસીમાં બ્રાહ્મણને બોલાવીને સરસ મજાના થાળ બનાવ્યા અને મહારાજને ભાવથી જમાડ્યા. હો, મહારાજ જમ્યા પછી મહારાજ કે ગરમી બહુ થાય છે, હાલો બારે જાય કે. તેથી એસીની સગવડ નહીં ને ઓરડામાં, પંખા નહીં મને લાગે. પંખા ક્યાંથી હોય, લાઇટ નથી. એ ગામ બારે ગયા પછી નદી કિનારે ઝાડવાની છાયામાં જઈ અને ત્યાં જઈને બેઠા. હો, લીમડો લીલો છમ લીમડો હતો ને એની છાયામાં બેઠા. ત્યાં પણ નાજા યોગિયાના ખોડામાં મહારાજ માથું રાખીને એટલું ઓસીકું કરી અને મહારાજ હુઈ ગયા. ત્યાં ભાણ ખાચર આવ્યો દર્શન કરવા, એને એમ કે નાજા યોગિયાના ભગવાન આવ્યા છે કેવાય, જોઈ તો આવું. તે ભાણ ખાચર જેવો આવ્યો ને મહારાજ કપડું ઉઠી નાખ્યું, દર્શન ન દીધા એને, સમજાય કે નહીં. થોડીક ને વરી ઉગાડ્યું, પાછું પેલું ઢાંકી નાખ્યું, પછી વરી ઉગાડ્યું. ઓલું જોઈને હાલો ગયો મહારાજને જોઈને. પછી નાજા ભક્તે પૂછ્યું, મહારાજ ઈ લીડા શું કરી ખબર ન પડી. ઓલો આવ્યો તરત ઢાંકી દીધું અને પાછું વળી મોઢું ઉગાડ્યું કે લ્યો જોવા માટે, એનું મોઢું જોવા માટે મહારાજ મોઢું ઉગાડ્યું. ઓલો તો મહારાજ મોઢું જોઈને પછી હાલ્યો ગયો. પણ તમે આ લીડા શું કરી સમજાય નહીં. મહારાજની અમુક માર્મિક બહુ લીડા જોરદાર હોય, પૂછો તો ખબર પડે, નહીતર કાંઈ ખબર ન પડે. હો, સુણી બોલિયા શ્રી ભગવાન, ભાણ લૂટે છે વિપ્રને જાના, એવું કર્મ જ્યાંનું સંભાર્યું, આંખો ઉપર અંચળ ધાર્યું. મહારાજ કે ભાણ ખાચર છે ને એ જાનુને લૂંટે, બ્રાહ્મણોને લૂંટે, આવો એક લૂંટારો છે, એનું મોઢું ક્યાં જોવું, એટલે હું ઢાંકી નાખ્યું. નાજે યોગે કે ઢાંક્યું તો ઢાંકેલ રહેવા દેવું હતું ને, પાછું જોઈ કે લીધું એનું મોઢું. હે મહારાજ કે પછી મેં જોયું, મોઢું જોયું ને એ એટલા માટે જોયું, નિષ્કામપણું એનું સત્ય છે. લૂંટારો છે પણ કોઈ બેનો દીકરીઓ પર નજર ન કરે ખોટી. હો, એ એનું એક નિષ્કામ વ્રત છે ને મહારાજ કે અમને યાદ આવી ગયો. એટલે આવું જેનું નિષ્કામીપણું હોય ને એનું મહારાજ કે મોઢું જોવાય કે લ્યો, એમ અમે એનું મોઢું જોયું કે. એટલે નિષ્કામીપણું ભગવાનને બહુ પ્રિય છે. થોડી કથા ઈ છે. હવે નિષ્કામી પૂરો જન જે હોય, ન થાય તે તુલ્ય તપસ્વી કોય, શાસ્ત્રે કહ્યા છે વ્રત તો અનેક, નિષ્કામતા ઉત્તમ સત્ય એક. નિષ્કામી માણસ એને જેવો બીજો કોઈ તપસ્વી ન થાય. ગમે એટલા ઉપવાસ કરે ને પણ નિષ્કામ વ્રતની જેને દ્રઢતા છે ને એને કોઈ ન પોગે. સમજો ને, શાસ્ત્રમાં અનેક વ્રતો કયા છે પણ તમામ વ્રતમાં નિષ્કામ વ્રત શ્રેષ્ઠ છે. ઉપવાસ કરો, એકટાણા કરો, ગમે એટલું પ્રાયશ્ચિત આવે એમાં બ્રહ્મચર્યનું પ્રાધાન્ય ભણ્યું આવે. પ્રાયશ્ચિત કરો પણ એમાં બ્રહ્મચર્યની સાથે કરો તો જ એ પ્રાયશ્ચિતને આપનારું ફળ થાય, નહીતર કોઈ ન થાય. બ્રહ્મચર્ય વગરનું એકે પ્રાયશ્ચિત, કોઈ તપસ, તપ, મંત્ર, જાપ, અનુષ્ઠાન બધું નકામું બ્રહ્મચર્ય વગરનું. જો બ્રહ્માજી ભૂલ્યા, લખ્યા નામાની અંદર, ઇન્દ્રચંદ્ર ભૂલ્યા, પરાશર પણ ભૂલ્યા, તો મહારાજ કે અત્યારે હળહળ કળિયુગ કહેવાય છે, એમાં પણ આવો એક લૂંટારો પણ એમાં નિષ્કામીપણું જોઈ અને મહારાજ કે અમે એના મોઢાને વખાણીએ કે હો, હા લૂંટે ખરો પણ બેનો દીકરીઓનું ઉપર નજર ન કરે. આવો યોગીદાસ ખુમાણ હતો ને એ એવો હતો, લૂંટારો ખરો પણ બ્રહ્મચર્ય નિષ્ઠા એટલે જબરજસ્ત એની. યોગીદાસ ખુમાણની એમ મહારાજ કે ભલે વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, પણ નિષ્કામપણું જો ન હોય ને તો એ બધા તપ, વ્રત, દાન, યજ્ઞ અમે તુચ્છ જાણીએ ને કે એ હાવ તુચ્છ છે, કાંઈ નથી કે. પરસ્ત્રીને પાપ વડે ન પેખે, પેખાઈ જાતે માત સમાન લેખે. કોઈ સ્ત્રીનું મોઢું દેખાઈ જાય ને તો મા, બેન કે દીકરીને સમાન એમાં ભાવના કરી લે. હો, અને એવી ભાવના વાળો એને જેવો કોઈ પુણ્યશાળી હું નથી. મહારાજ કે એવાને જોઈને હું રાજી થાઉં છું. પૂજા કરી શ્રેષ્ઠ પદાર્થ અર્પે. મહારાજ કે અમારી કોઈક પૂજા કરે ને હારામ હારા હોનાના દાગીના ભલે અર્પણ કરે
હારામાં હારા ભોજન ભલે અમને જમાડે, પણ એનાથી હું સંતોષ ન પામું જો એ વ્યભિચારને માર્ગે હોય તો ભોજન ન ભાવે મહારાજ કે વ્યભિચારીનું અમને ખાવું ન ભાવે કે હો. જોવા ન ઈચ્છું જનસ જાર સામું, જાર એટલે વ્યભિચારી, એની સામે ન જોઉં કે હું. નિષ્કામી જેવો ન પવિત્ર અન્ય, નિષ્કામી માણસ જેવો દુનિયામાં કોઈ પવિત્ર નથી. નિષ્કામી જાણું જન ધન્ય ધન્ય. ભક્તિ કરે ને શીલ ભ્રષ્ટ હોય, મહારાજ કે ગમે એટલી ભક્તિ કરે પણ શીલ ભ્રષ્ટ હોય. શીલ ભ્રષ્ટ સમજો છો ને બધા? શીલ ભ્રષ્ટ હોય, પામે નહીં અક્ષરધામ સોય. ગમે એટલી ભક્તિ કરે પણ આમ બી જાય, અક્ષરધામ એને નો જ મળે. તાળા બંધ એને માટે, ગેટ બંધ. ભલો ધર્યો હોય અનેક ધર્મા, ભલે કર્યા હોય ઘણા સુકર્મા. દારૂ બળી જાય દેવતાથી, દેવતા નાખો ને દારૂનો ઢગલો બળીને ખાખ થઈ જાય. સુકર્મ સર્વે વ્યભિચારતાથી. ગમે એટલા દાન પુણ્ય કર્યા, વ્યભિચારી માણસનું બધું જ પાપમાં હાલ્યું જાય. બધું પુણ્ય બધું છે ને ખતમ થઈ જાય છે. માટે સત્સંગનું ભૂષણ બ્રહ્મચર્ય, પરસ્ત્રીનો ત્યાગ વ્રતાદિવર્ય. સર્વે ગુણોથી ગુણ શ્રેષ્ઠ છે, શાસ્ત્રો તથા સૌ ઋષિઓ કહે છે. સત્સંગનું ભૂષણ હોય ને બ્રહ્મચર્ય વ્રત છે. પરસ્ત્રીનો ત્યાગ અને વ્રતાદિ વર્ય, વ્રત વગેરેમાં સર્વે વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત કીધું. તમામ વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત છે પરસ્ત્રીનો ત્યાગ, સદાયને માટે. સર્વ ગુણોથી શ્રેષ્ઠ ગુણ છે બ્રહ્મચર્ય વ્રત. મહારાજ કે હું નથી કહેતો, તમામ શાસ્ત્રો અને ઋષિ મુનિઓ વાત કરેલી છે. ગમે એ શાસ્ત્રમાં જાઓ બ્રહ્મચર્ય દ્રઢતાની વાત આવશે. મહારાજ કે ભાણ ખાચર છે નિષ્કામી, માટે દ્રષ્ટિ કરી તે હસામી. એમાં શીલની શ્રેષ્ઠતા કીધી, નાજે જોગીએ સાંભળી લીધી. નાજે જોગીએ બહુ રાજી થયા હો, શીલની મારે શ્રેષ્ઠતા બતાવીને. એમ શ્રીજી મહારાજ ભડલી ગામમાં જઈ અને ભક્તોને દર્શન આપ્યા છે. 2 દિવસ મહારાજ ત્યાં કને રોકાણા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ગઢપુરમાં આવતા રહ્યા. મહારાજ આવતા રહ્યા ગઢપુરમાં. ફરી ફરી હરિ અન્ય ગામ ગામ, ગઢપુરમાં હિ વસે જ ધારી ધામા. નહીં ગઢપુર તુલ્ય અન્ય કોઈ, સુરમુનિ મુક્ત કરે વખાણ જોઈ. इति श्री बिहारीलाल आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलश चिंतानंद वर्णिंद्र भय सेन्द्र संवादे श्री हरि विषड नगर गमन नामा अष्टादशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.